કેમ છો મારા વાલા મિત્રો? ગુડ ઇવનિંગ. આજે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે મારા સબસ્ક્રાઈબરોની ફરમાઈશના કારણે કે ભાઈ ગ્રીન એનર્જી ઉપર એક સારા વિડીયો બનાવો કે ગ્રીન એનર્જીના અંદર કયા શેર્સમાં રોકાણ કરીએ તો સારું એવું વળતર મળે. તો મિત્રો, કઈ કઈ 5 કંપનીઓ જે અત્યારે ટોપ પર ગ્રીન એનર્જી સેક્ટર એટલે કે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામકાજ કરી રહી છે, એ 5 કંપનીઓ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, એમાંની એક કંપની છે જે હવે શોર્ટ ટાઈમમાં લિસ્ટિંગ થવાની છે, પણ બીજી 4 કંપનીઓ ઓલરેડી લિસ્ટેડ છે, એની આપણે ચર્ચા 5ની કરીશું. તો મિત્રો, ગ્રીન એનર્જી સેક્ટર એટલે ભારત સરકારે અત્યારે હાલ એક ફોકસ કરેલું છે કે ઘરે ઘરે સોલર પાવર લગાવવાનું અને પોતાની વીજળી પોતે જાતે ઉત્પન્ન કરો અને કોઈના ઉપર નિર્ભર ન રહો, આવું એક પહેલ મોદી સાહેબે ઉપાડી છે. અને આ જે પહેલના કારણે રિન્યુએબલ એનર્જી સેક્ટર એટલે કે ગ્રીન એનર્જી સેક્ટર જબરદસ્ત ગ્રોથ સાથે કામકાજ કરશે અને 19% CAGR ઉપર કામકાજ કરશે એવું લાગી રહ્યું છે. પર યર 19% CAGR થી કામકાજ કરે તો નવાઈ ન પામતા. આમાં કયા કયા આ સેક્ટરના 5 શેરો છે કે જેના ઉપર તમારે કોન્સન્ટ્રેશન કરવાનું અને તમે એમાં 2 પૈસા કમાશો, એ શેરોનું તમે ધ્યાન રાખજો મિત્રો. કયા કયા શેર્સ છે? તો પહેલો શેર્સ છે મિત્રો, એનું નામ છે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અદાણી ગ્રુપની કંપની છે અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ છે એનો જે ટાર્ગેટ છે 2025નો, એ 25 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો એનો ટાર્ગેટ છે 2025 સુધી. અને આ 3 સેક્ટરમાં કામકાજ કરી રહી છે અદાણી ગ્રીન એનર્જી. પહેલું છે વિન્ડ પાવર, બીજું છે સોલર પાવર અને ત્રીજું છે હાઇબ્રિડ પાવર. આ 3 પાવરના જે એના ગ્રીન એનર્જીના ક્ષેત્રો છે, એ 3 ઉપર બહુ જબરદસ્ત ફોકસ સાથે કામકાજ કરી રહી છે. તો વિન્ડ પાવર, સોલર પાવર અને હાઇબ્રિડ પાવર, આ 3 ઉપર આ કંપનીનું જબરદસ્ત ફોકસ છે. અને આવનારા 2025 સુધી આ કંપનીના શેરનો ભાવ તમને સારું એવું રિટર્ન આપે એવું દેખાઈ રહ્યું છે. બીજા કંપનીનું નામ આપવા જઈ રહ્યો છું. એ કંપનીનું નામ છે એનટીપીસી ગ્રીન એનર્જી કંપની. એનટીપીસી કંપની જે છે અત્યારે હાલ લિસ્ટેડ છે, એની સબસિડરી કંપની છે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ. એ કંપનીનું ટાર્ગેટ એટલે કે અત્યારે હાલ 10 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું એનું ટાર્ગેટ છે. 10 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ ઉપર કામકાજ ઓલરેડી કરી રહી છે. મહારાષ્ટ્ર અને અલગ અલગ સ્ટેટમાં એના કામકાજ પ્રોજેક્ટ ઉપર ચાલી રહ્યા છે. તો મિત્રો, એનટીપીસી ગ્રીન એનર્જી પણ ખૂબ જ ધ્યાન રાખવા જેવો શેર છે. અત્યારે લિસ્ટિંગ થયું નથી, પણ શોર્ટ ટાઈમમાં એનું લિસ્ટિંગ થાય પછી એમાં લાંબા ગાળા માટે તમે રોકાણ કરશો તો તમે સારા એવા પૈસા બનાવી શકશો. ત્રીજો શેર છે મિત્રો, ત્રીજો શેર છે કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ. કયો છે? કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ. આ કંપનીનો અનુભવ બહુ બહોળો અનુભવ છે. છેલ્લા 16 વર્ષ પ્લસ નો અનુભવ છે એમનો. 16 years પ્લસ એક્સપિરિયન્સ થી કામકાજ કરી રહી છે કેપીઆઈ ગ્રીન એનર્જી. સોલર પાવર ઉપર એનું ફોકસ વધારે છે. એટલે કેપીઆઈ ગ્રીન એનર્જી ઉપર પણ તમે ધ્યાન રાખજો. એના શેર ઉપર પણ તમે વોચલિસ્ટમાં રાખી અને એના ઉપર પણ તમે ધ્યાન રાખી અને લાંબા ગાળા માટે રોકાણ કરશો તો જ પૈસા બનશે. બાકી શોર્ટ ટાઈમ માટે તમે રોકાણ કરશો તો પૈસા બનશે નહીં, ઉપરથી ગુમાવશો તમે મિત્રો. એટલે શોર્ટ ટાઈમ ટ્રેડર્સ હંમેશા નુકસાન કરતા હોય છે. બીજું મિત્રો, ચોથા નંબરનો જે શેર છે એનું નામ છે વારી એનર્જી. વારી રિન્યુએબલ એનર્જી. એટલે વારી રિન્યુએબલ એનર્જી ઇન્ડિયાની સૌથી મોટી
સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. સોલર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, એનું નામ છે વારી રિન્યુએબલ એનર્જી. ઓપરેશનલ કેપેસિટી 12 ગીગાવોટ ફોર સોલર પાવર પીવી. 12 ગીગાવોટ શું કરશે? એની કેપેસિટી છે. શાના માટે? તો સોલર પીવી માટે. કેટલા? સોલર પીવી, એ સોલર પીવી માટે 12 ગીગાવોટની એની કેપેસિટી છે. એ વારી રિન્યુએબલ એનર્જી પણ તમારે વોચ લિસ્ટમાં રાખવાનો. ઘટાડો આવે ત્યારે અવશ્ય રોકાણ કરી શકાય લાંબા ગાળા માટે. પણ આ બધા 10,000 5,000 એવા બધા ભાવ થશે, એટલે ધ્યાન રાખવાનું તમારે. 5મા નંબરની કંપની છે સૌથી જાણીતી અને સૌથી જૂની અને સૌથી ફેમસ કંપની સુઝલોન એનર્જી. એની જિંદગીમાં સુઝલોન એનર્જીએ એની જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. એને શેરનો ભાવ 1800 પણ બતાવ્યો છે, 2000 પણ બતાવ્યો છે અને 5 રૂપિયા પણ બતાવેલો છે. આવા ઉતાર ચઢાવ જોયેલા છે. એટલે મિત્રો સોલર એનર્જીમાં પણ એ કામ કરે છે અને વિન્ડ પાવરમાં પણ કામ કરે છે. વિન્ડ પાવર અને સોલર પાવર આ બંને ક્ષેત્રમાં સુઝલોન એનર્જી ખૂબ જ જબરદસ્ત કામકાજ છે. એની પકડ છે, મજબૂતાઈ છે. તો મિત્રો આ 5 શેર તમારા પોર્ટફોલિયોની અંદર થોડા ઘટાડા સાથે ભેગા કરજો. જેમ ઘટાડો આવે તેમ આને થોડા કરીને લીધા કરવાના. તો તમારો પોર્ટફોલિયો એટલો જબરદસ્ત મજબૂત બનશે અને લાંબા ગાળે તમને સારું એવું રિટર્ન આપશે, એવી મને શક્યતાઓ દેખાઈ રહી છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારો સમય રિન્યુએબલ એનર્જીનો છે અને એને લઈને આપણે એની આગળની જે ડિમાન્ડ જોઈને આપણે આ વિડીયો બનાવેલો છે. તો મિત્રો આ બધા શેર્સ ઉપર તમે અવશ્ય ધ્યાન રાખજો. હજુ બીજા ઘણા બધા રિન્યુએબલ એનર્જીના શેર્સ છે, પણ એ મેં નામ નથી આપી શક્યો. પણ એ પણ હું તમને ચાલુ વિડીયોમાં ઘણી વખતે નામ આપીશ. એમ તો તમારે એસજેવીએલ જે સોલર પાવરથી કામ કરે છે, કારણ કે સતલજ જલ એ પણ સોલરથી વીજળી ઉત્પન્ન કરે છે, એનો પણ આઈપીઓ આવવાનો છે. એનએચપીસી સોલરનો આઈપીઓ આવવાનો છે. બરાબર. એટલે આ બધી કંપનીઓ. પછી એક આઇનોક્સ વિન્ડ પણ કામ કરી રહી છે સારું એવું વિન્ડ ટર્બાઇન ઉપર. તો મિત્રો આ બધા કંપનીઓ પણ છે. પણ આપણે આ 5 કંપનીઓ કેમ પકડી છે કે આ 5 કંપનીઓ બહુ જ સ્માર્ટલી અને ખૂબ સારું ઝડપી રિટર્ન આપે એવું દેખાઈ રહ્યું છે લાંબા ગાળા માટે. તો મિત્રો અવશ્ય તમે વિચારી સમજી અને રોકાણ કરજો. આ કોઈ રિકમેન્ડેશન નથી. આ ફક્ત જાણકારી માટે વિડીયો બનાવેલો છે અને આ જાણકારી તમે તમારા સુધી પહોંચી અને એને તમારી રીતે સર્ચ કરી, રિસર્ચ કરી અને સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવાનું. કારણ કે આની અંદર રિસ્ક પણ હોય છે. શેર માર્કેટ એટલે વન ટાઈપ ઓફ રિસ્ક. અને એની અંદર તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો એ પહેલાં તમારે એના વિશે જાણી સમજીને રોકાણ કરવાનું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.